સમાચાર અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ છીનવવાના ડ્રાફ્ટને કોંગ્રેસ પ્રમુખે મંજૂરી આપી દીધી છે। સોમવારે કોંગ્રેસની લીગલ ટીમ હાઈકોર્ટમાં દાખલ કરશે આ પિટિશન। અલ્પેશને સસ્પેન્ડ કરવાના બદલે પ્રાથમિક સભ્ય પદેથી એની હકાલપટ્ટી કરવામાં આવશે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાના આધારે કોંગ્રેસ હાઈકોર્ટમાં પિટિશન કરશે। કોંગ્રેસની લીગલ ટીમ દ્વારા અનેક ચુકાદાઓનો અભ્યાસ કરાયો છે। संवाददाता हिरेन राजगुरु सीधा लाइव जोड़ाई गया है। हिरेन, शुं वधु अपडेट्स? अल्पेश ठाकोरे पक्ष विरोधी प्रवृत्ति करी है तेनो आधार बनावी अने कोंग्रेस सोमवारे अल्पेश ठाकोरનું ધારાસભા પદ રદ કરવા માટે થઈ અને હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરશે। છેલ્લા 1.5 દિવસથી 7 વકીલોની ટીમ એક ડ્રાફ્ટ તૈયાર કરતી હતી, જે ડ્રાફ્ટ તૈયાર કરતા જ પહેલા તે સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદા અને વિવિધ રાજ્યોની હાઈકોર્ટના ચુકાદાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને અભ્યાસના અંતે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે તેમનું સીધું કોંગ્રેસમાંથી પ્રાથમિક સભ્ય પદ છે તે જ તે રદ કરી નાખવામાં આવે અને હાઈકોર્ટની અંદર એ પિટિશન કરવામાં આવે કે રાધનપુર બેઠક ઉપરથી અલ્પેશ ઠાકોર ધારાસભ્ય છે તેમનું ધારાસભા પદ રદ કરવામાં આવે। અલ્પેશ સામે પગલાં લેવામાં એકદમ કડક વલણ અખત્યાર કરવામાં આવ્યું છે। 1.5 દિવસથી તૈયાર થયેલો ડ્રાફ્ટ પડ્યો હતો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની મંજૂરીની રાહે, જેને હમણાં સાંજે તે અમિત ચાવડાએ મંજૂરી આપી દીધી છે, જેના પગલે કોંગ્રેસની લીગલ ટીમ સોમવારે સીધા તે હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરશે। સૌથી મહત્વની વાત એ છે કે અલ્પેશ ઠાકોરે મીડિયા સમક્ષ રાજીનામું આપ્યાની વાત કરી અને જે રાજીનામાનો પત્ર મીડિયા સમક્ષ અને સોશિયલ મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો તેની અંદર જે ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે તેને પણ પુરાવા રૂપે હાઈકોર્ટની અંદર રજૂ કરવામાં આવશે। સાથે સાથે જ તે પ્રેસ કોન્ફરન્સ યોજી અને જે પોતે રાજીનામું કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી આપ્યાની વાત કરી હતી અને વાત દરમિયાન જે પ્રશ્નોત્તરી થઈ હતી તેના પ્રત્યુત્તર પત્રકારોને જે આપ્યા હતા તેની પણ વિડીયો ક્લિપ એકત્રિત કરવામાં આવી છે અને બરાબર તેના બીજા જ દિવસે બનાસકાંઠાની અંદર અલ્પેશ ઠાકોરે જઈ અને જે અપક્ષ ધારાસભ્યનો પ્રચાર કર્યો હતો તે પ્રચારની અંદર પણ કોંગ્રેસ સામે તેમણે જે પ્રહારો કર્યા હતા તેની પણ વિડીયો ક્લિપ એકત્રિત કરવામાં આવી છે અને આ તમામ બાબતો પુરાવા રૂપે હાઈકોર્ટની અંદર મૂકવામાં આવશે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ભૂતકાળની અંદર નીમાબેન આચાર્યના કેસમાં પણ આવું થયું હતું। કોંગ્રેસે કડક વલણ અખત્યાર નહોતું કર્યું, જેના પરિણામે 3 વર્ષ સુધી નીમાબેન આચાર્ય કોંગ્રેસના સભ્ય રહ્યા હતા, ધારાસભ્ય રહ્યા હતા। તેમ છતાં વિધાનસભા ગૃહની અંદર અને વિધાનસભા ગૃહની બહાર તેમણે કોંગ્રેસ સામે આક્ષેપો કર્યા હતા અને નિવેદનો પણ કર્યા હતા। એ 3 વર્ષ સહન કરવું પડ્યું હતું। આવી ભૂલ હવે કોંગ્રેસ કરવા નથી માંગતી અને તેમાંથી ઉદાહરણ પૂરું લઈ અને અમિત ચાવડાએ સીધી તે મંજૂરી આપી દીધી છે। મંજૂરીના ભાગરૂપે હવે હાઈકોર્ટમાં સોમવારે અલ્પેશ ઠાકોરનું રાધનસભાના ધારાસભ્ય પદ અને કોંગ્રેસના પ્રાથમિક સભ્યથી હકાલપટ્ટી કરવા માટે થઈ અને પિટિશન દાખલ કરવામાં આવશે। બિલકુલ હિરેન, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ।